સરકાર ધારે તો 5 દિવસમાં આખા ગુજરાતનો સર્વે કરાવી શકે એમ છે. આ ડિજિટલ સર્વે કરીને માત્ર ને માત્ર સમય પસાર કરવાનું એક નાટક કહું તો ચાલે. ભાગ્યાઓના પરિવારને, ખેત મજૂરોના પરિવારને પોતાનું ગુજરાન ચલાવવાનું મુશ્કેલ પડતું હોય છે. જે ખેડૂત ખાતેદાર નથી, જેનું 7/12માં ક્યાંય નામ નથી, આવા જે ખેતી સાથે જોડાયેલા લોકો છે એમને પણ સહાય મળવી જોઈએ. જે રીતે ખેડૂતોને પાક સહાય માટેની જોગવાઈઓ છે એ જ રીતે ભાગ્યાઓને પણ અને જે ફાર્મે રાખે છે એવા લોકોને પણ સહાય મળે એના માટે કાયદો પણ બનાવવામાં આવે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતો જ નહીં પરંતુ ખેત મજૂરોને પણ ભારે આર્થિક ફટકો લાગ્યો છે. અનેક ગામોમાં રોજગારી ઠપ થઈ ગઈ છે અને રોજિંદા ગુજરાન માટે સંઘર્ષ વધી રહ્યો છે. આ સ્થિતિમાં કોળી સમાજના પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ ચાવડાએ ખેત મજૂરોને સહાય આપવા માટે સરકાર સમક્ષ સત્તાવાર માંગણી કરી છે. ખેત મજૂરોના હિત માટે સતત સક્રિય રહેલા દિવ્યેશભાઈએ આ મુદ્દાને સમાજના ગૌરવ અને જીવન જરૂરી હક તરીકે ઉઠાવ્યો છે. આજે આપણે તેમની સાથે વાત કરીશું. આ માંગણી પાછળના કારણો શું છે, સરકાર પાસેથી શું અપેક્ષા છે અને ખેત મજૂરોની હાલની સ્થિતિને સુધારવા માટે તેઓ શું પગલાં સૂચવે છે. ખેત મજૂરોની સહાય માટેના સંઘર્ષ દિવ્યેશભાઈ ચાવડા સાથે. સ્વાગત છે દિવ્યેશભાઈ ચાવડા આપનું. દિવ્યેશભાઈ, સૌ પ્રથમ તો જણાવો કે ખેત મજૂરો માટે સહાયની માંગણી પાછળનો મુખ્ય હેતુ શું છે? જી ભાઈ, ખાસ ભૂતકાળના જે કંઈ પણ ભૂતકાળમાં જ્યારે આવી રીતે અતિવૃષ્ટિ થઈ હોય અથવા તો દુષ્કાળ પડ્યો હોય ત્યારના અનુભવો જોવા જઈએ તો જે ખેડૂત ખાતેદારો છે, ગુજરાતના ખેડૂત ખાતેદારોમાંથી આજે જેટલી જમીન ઉપર ખેતી થાય છે એમાંથી લગભગ 70% જમીન ઉપર ખેતી છે એ ક્યાંક ને ક્યાંક ભાગ્યાઓ દ્વારા થતી હોય છે. ખેડૂતો તો મોટા ભાગે આજે શહેરી વિસ્તારમાં પોતે રહેતા હોય છે અને પોતાની ગામની જમીન જે છે એ ભાગ્યાઓ હસ્તક ખેતી કરાવતા હોય છે. ક્યાંક ફાર્મ ઉપર આપીને ખેતી કરાવવાની સિસ્ટમ ચાલતી હોય છે. ત્યારે આજે જે કંઈ પણ પાક નિષ્ફળ ગયો છે, ખેડૂતને તો નુકસાન છે જ, પણ ખેડૂતની સાથે સાથે જે ભાગ્યાઓ હોય છે કે જેને તો આખું વર્ષનું પોતાનું ગુજરાન, પોતાના પરિવારનું ગુજરાન એ આ ખેતીની ઉપજમાંથી ચલાવતા હોય છે. ત્યારે હવે જ્યારે આ ખેતીની ઉપજ આજે સંપૂર્ણપણે આ કમોસમી વરસાદમાં જ્યારે બગડી ગઈ છે અને નાશ પામી છે, ત્યારે એવા ભાગ્યાઓના પરિવારને, ખેત મજૂરોના પરિવારને પોતાનું ગુજરાન ચલાવવાનું મુશ્કેલ પડતું હોય છે. આથી વિસ્તારમાં જ્યારે ફરતા હોઈએ ત્યારે લોકો પાસેથી આ પ્રશ્નો અમે સાંભળતા હોઈએ છીએ કે ભાઈ ખેડૂતને તો પાક વીમો મળી જશે, ખેડૂતને તો સરકારી સહાય પણ મળી જશે, કારણ કે ખેડૂત ખાતેદાર છે, ચોપડે નોંધાયેલા ખેડૂત છે. પણ જે ખેડૂત ખાતેદાર નથી, જેનું 7/12માં ક્યાંય નામ નથી, આવા જે ખેતી સાથે જોડાયેલા લોકો છે એમને પણ સહાય મળવી જોઈએ. એ વિષય ખૂબ ગંભીર છે અને ગુજરાતની ખૂબ મોટી વસ્તીને આ અસર કરે છે. એટલા માટે થઈને આ રજૂઆત સરકાર પાસે, આ માંગણી કરવાનો સમય આવ્યો છે. બરાબર. આ સહાયની માંગ કયા સ્તરે તમારા દ્વારા કરવામાં આવી છે? સરકાર સમક્ષ, જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ કે પછી રાજકીય સ્તરે? આ માંગ અમે મુખ્યમંત્રીને પણ પત્ર લખીને સંબોધીને પણ કરી છે અને ખાસ કરીને મુખ્યમંત્રી શ્રીને તો અમે એ પણ કીધું છે કે ભાઈ આ વિષય જ્યારે અતિવૃષ્ટિ થાય અથવા તો દુષ્કાળ પડે છે ત્યારે આ પ્રશ્ન ઉદ્ભવે છે. જેથી કરીને જે રીતે ખેડૂતોને પાક સહાય માટેની જોગવાઈઓ છે એ જ રીતે ભાગ્યાઓને પણ અને જે ફાર્મે રાખે છે એવા લોકોને પણ સહાય મળે એના માટે કાયદો પણ બનાવવામાં આવે. બરાબર. હાલમાં જે કમોસમી વરસાદ પડ્યો તેમાં ખેડૂતોને નહીં પરંતુ ખેત મજૂરોને પણ નોકરી ગુમાવવાનો ફટકો લાગ્યો છે. એ બાબતને લઈને તમારી સમિતિએ કયો ડેટા કે પુરાવો એકત્ર કર્યો છે કોઈ જાતનો? અમે આના માટે અમારી જે અખિલ ભારતીય યુવા કોળી સમાજની જે સમગ્ર ગુજરાતની ટીમ છે એમાં અમારા જે દરેક જિલ્લા વાઇઝ અને તાલુકા વાઇઝ હોદ્દેદારો છે એમને પણ અમે ખાસ કીધું છે કે ભાઈ આવા જે લોકો છે કે જે ભાગ્યા તરીકે કામ કરતા હોય અથવા તો જેણે ફાર્મે રાખ્યું હોય, ખેતરને વર્ષ દિવસ માટે ભાડે રાખ્યું હોય, આવા લોકોનો ડેટા ભેગો કરવામાં આવે જેથી કરીને સરકાર સમક્ષ જ્યારે રજૂઆત કરવાની આવે ત્યારે આપણે પૂરતા પુરાવાઓ સાથે, પૂરતા ડેટા સાથે આપણે એમને રજૂઆત કરી શકીએ કે ભાઈ આ આંકડાઓ છે, આ એક તાલુકાના કે એક જિલ્લાના આંકડાઓ છે, તો તમે સમગ્ર રાજ્યમાં જ્યારે તપાસ કરશો તો આનાથી આ 100 ગણી આંકડાઓ વધવાના છે. એટલા માટે અમે આવી રીતે એકાદ બે જિલ્લાઓમાં અત્યારે અમે આંકડાઓ કલેક્ટ કરી રહ્યા છીએ. સરકાર દ્વારા ખેડૂતો માટે તો ડિજિટલ સર્વેની વાત થઈ છે, પરંતુ ખેત મજૂરો માટે કોઈ
વિચારણા દેખાતી નથી. એ વિષય પર તમારું શું મંતવ્ય? કિશનભાઈ, પહેલી વાત તો એ છે કે ખરેખર ડિજિટલ સર્વે એટલે શું અને ડિજિટલ સર્વેની જરૂર કેમ? સરકારને જો ખરેખર ખબર છે કે અત્યારે લણણીનો સમય હોય, કોઈ પણ માંડવી છે, કપાસ છે, ડુંગળી છે, કોઈ પણ જુવાર છે, કોઈ પણ પાક જે છે એનો લણવાનો સમય હોય ત્યારે જે આ કમોસમી માવઠું થયું છે, આનાથી મોટા ભાગના ખેડૂતોની જે કંઈ પણ એની જે કંઈ પણ પાક હતો એ પાક નિષ્ફળ ગયો છે. તમારી પાસે જો સરકારને ખરેખર સર્વે કરાવવો હોય અને સાચી નીતિથી સર્વે કરાવવો હોય તો સરકાર પાસે દરેક ગામમાં પોતાના તલાટી મંત્રીઓ છે, વીસી છે. સરકાર ધારે તો 5 દિવસમાં 18,000 ગામડાનો સર્વે કરાવી શકે એ પરિસ્થિતિ છે. એટલે આ ડિજિટલ સર્વેના જે હું તો એમ કહું છું કે આ એક પ્રકારનું નાટક છે. ડિજિટલ સર્વે કરાવવો હોય તો તમારી પાસે તમારી દરેક ગામમાં સરકારના પ્રતિનિધિઓ બેઠા છે. દરેક તાલુકામાં આટલો મોટો સ્ટાફ છે સરકાર પાસે, મામલતદાર કચેરી છે, ટીડીઓ કચેરી છે, ખેતીવાડી અધિકારીની આખી ટીમ છે દરેક તાલુકામાં. તો સરકાર ધારે તો 5 દિવસમાં આખા ગુજરાતનો સર્વે કરાવી શકે એમ છે. આ ડિજિટલ સર્વે કરીને માત્ર ને માત્ર સમય પસાર કરવાનું એક નાટક કહું તો ચાલે. રહી વાત ભાગ્યાઓની, તો ભાગ્યાઓ માટે ખરેખર કોઈ સરકારી ચોપડે કોઈ રેકોર્ડ હોતો નથી. એટલા માટે જ આ ભાગ્યાઓને સરકારની જે કંઈ પણ સહાય મળતી હોય તો પાક વીમો મળતો હોય છે, એનાથી વર્ષોથી આ ભાગ્યાઓ જે છે એ બાકાત રહી જાય છે. એટલા માટે જ અમે આ મુદ્દો ઉપાડ્યો છે કે આ ખૂબ ગંભીર પ્રશ્ન છે અને છેવાડાનો માણસ, જો આપણે જેને સરકાર એમ કહેતી હોય કે છેવાડાના માણસ સુધી અમે વિકાસ પહોંચાડ્યો છે, તો છેવાડાનો માણસ આજે પણ જ્યારે આવી રીતે પાક નિષ્ફળ જાય છે ત્યારે છેવાડાના માણસે એની પાસે આત્મહત્યા કર્યા સિવાય એની પાસે બીજો કોઈ રસ્તો રહેતો નથી. બરાબર. આ મુદ્દા ઉપર સરકાર દ્વારા જો કોઈ ધ્યાન દેવામાં નથી આવતું તો આ મુદ્દે અન્ય સમાજો કે સંસ્થાઓ સાથે મળીને સંયુક્ત આંદોલન કરવાની કોઈ યોજના છે? કિશનભાઈ, આ કોઈ એક સમાજનો પ્રશ્ન નથી. ભાગ્યા એટલે કે જેની પાસે પોતે ખેડૂત ખાતેદારો નથી એ તમામ સમાજના તમામ વર્ગના લોકો ભાગ્યા તરીકે કામ કરતા હોય છે, ખેતરો ભાડે રાખીને ફાર્મ ઉપર ખેતી કરતા હોય છે. એટલે આ કોઈ એક સમાજ માટેનો મુદ્દો છે જ નહીં. પણ આવા જે કંઈ પણ, અને તો હું એમ કહું છું કે નીચલા વર્ગના લોકો કે જે ખેડૂત ખાતેદારો પણ નથી અને જે માત્ર ને માત્ર ખેતીની મજૂરી કરે છે, ખેતીના વ્યવસાયમાં એ લોકો મજૂરી કરે છે, આ તમામ સમાજના તમામ વર્ગના લોકો માટેનો આ પ્રશ્ન છે. તમને એક મારે વાત કરવી છે કે ભાઈ ગુજરાત સરકાર એક શ્રમ અને રોજગાર વિભાગ ચલાવે છે. જ્યારે દુષ્કાળ પડ્યો હોય ત્યારે ખાળિયા ખોદવાનું શ્રમ અને રોજગાર વિભાગ આખી યોજના ચલાવતી હોય છે. એટલે આ ખેત મજૂરો જે છે એને પણ શ્રમ અને રોજગાર વિભાગે પણ આમાં ગંભીરતા લઈ અને આ વિષયમાં, કારણ કે મજૂરો તો એ પણ છે, શ્રમિકો તો એ પણ છે, એ ખેતીના શ્રમિકો છે, તો એમના માટે એમણે પણ ગંભીરતા લેવી જોઈએ. અને નહીતર ખરેખર તો શ્રમ અને રોજગાર વિભાગની આ જવાબદારી બને છે. સરકાર જો આમાં કોઈ નિર્ણય નહીં લેશે તો અમે શ્રમ અને રોજગાર વિભાગને પણ આની રજૂઆત કરીશું અને જરૂર પડશે તો અમે હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવીશું અને જરૂર પડશે તો આ સમગ્ર ગુજરાતના ખેત મજૂરોને લઈને રસ્તા પર નીકળવાનું થશે તો રસ્તા પર નીકળવાની પણ અમારી તૈયારી છે. અંતમાં ખેત મજૂરો માટે તમારો શું સંદેશ છે અને સામાજિક કાર્યકર્તા પાસે તરીકે પણ તમે શું અપેક્ષા રાખો છો જનતા અને સરકાર પાસેથી? સરકાર પાસે તો પહેલા પણ મેં જેમ કીધું એમ કે અત્યારે આ પરિસ્થિતિમાં ખેડૂતોને તો સહાયની જરૂર છે જ. એમને તો સહાય મળવી જ જોઈએ, પાક વીમો પણ મળવો જોઈએ, પણ સાથે એક ખેડૂતની સાથે જેટલા ખેત મજૂર પરિવારો આ તમારી ખેતીમાં સંકળાયેલા છે એમને પણ સહાય મળવી જોઈએ. આ માંગણી ખેડૂતોએ પણ કરવી જોઈએ. નહીતર ભવિષ્યમાં એવું થશે કે ખેડૂતોને આવી રીતે કોઈ ભાગ્યા રહેવા માટે તૈયાર જ નહીં થાય તો એ ખેતી તમે કરાવશો કોની પાસે? બરાબર. ઘણીવાર ખેડૂતોએ ભાગ્યાને આખા વર્ષ દરમિયાન ક્યાંક ને ક્યાંક નાની મોટી રકમ ઉપાડ પેટે આપી હોય છે કે ભાઈ જ્યારે પાક નીપજ વેચાય ત્યારે તમે એ હિસાબમાંથી અમે બાદ કરી દઈશું. તો ખેડૂતોએ ભાગ્યાઓને આવી રીતે સહાય કરી હોય છે. હવે જો ભાગ્યાને આજે સરકાર સહાય પૂરી નહીં પાડે તો ખેડૂતે જે પૈસા આપેલા છે એ પણ ક્યાંક ને ક્યાંક જવાના છે એમના. એટલે આ મુદ્દો માત્ર ખેત મજૂરો માટેનો નથી પણ સમગ્ર ગુજરાતના ખેતી સાથે સંકળાયેલા લોકો માટેનો છે. જેથી કરીને અને આજે આપણે જોઈએ છે ગુજરાતમાં દિવસે દિવસે ખેતીનું પ્રમાણ ખૂબ ઘટતું જાય છે. એનું સૌથી મોટું કારણ હોય તો એ છે મજૂરો નથી મળતા. એટલે
જો આજે આપણે એમને સહાયરૂપ નહીં સાચી વાત. બનીએ અને એમના માટે ચિંતા નહીં કરીએ તો આવનારા સમયમાં એ લોકો ખેતીથી અળગા થઈ જશે અને તો ગુજરાતની સમગ્ર ગુજરાતની ખેતી છે એ પડી ભાંગવાના આરે આવશે. એટલા માટે થઈને આ કોઈ એક વર્ગ માટે કે ખેત મજૂરો માટેનો મુદ્દો નથી, સમગ્ર ગુજરાતના ખેતી સાથે જોડાયેલા લોકોનો મુદ્દો છે. સામાજિક આગેવાનો જે કંઈ પણ છે, સમગ્ર ગુજરાતના સામાજિક આગેવાનો હોય, રાજકીય આગેવાનો હોય, ખેતી સાથે સંકળાયેલા જે ખેતીના પ્રશ્નોને લઈને જે લોકો રજૂઆતો કરતા હોય, જાગૃત આગેવાનો હોય, એમને પણ મારે વિનંતી કરવી છે કે આ ખૂબ ગંભીર પ્રશ્ન છે, એટલે આમને લઈને સરકારી લેવલે અથવા રજૂઆત કરવી જોઈએ અને સાથે સાથે જે ખેત મજૂરો છે એમને પણ આપણે આપણાથી જેટલી મદદ થાય એટલી પણ કરીએ અને ક્યાંક ને ક્યાંક સરકાર પાસેથી એમનું વરસ નીકળે એના માટે જે જીવન નિર્વાહ માટેની જે મૂળભૂત જરૂરિયાતો છે, મિનિમમ જરૂરિયાતો છે, એટલી સહાય એમને મળે એના માટે સમગ્ર ગુજરાતના સામાજિક રાજકીય આગેવાનોને પણ મારે વિનંતી કરવી છે. આભાર અમારી સાથે જોડાવા માટે. ફરીથી આપણે મળશું આવા જ વિષય સાથે. રજા આપશો. થેન્ક યુ.